Once again, welcome back to Munithium Web-Based Accounting Software. તમે કેવી રીતે કંપની એડ કરી એ તમે શીખી લીધું છે. હવે એ કંપનીની અંદર તમે જે એન્ટર થયા છો તો ત્યાં તમારે નવા એકાઉન્ટ કેવી રીતે એડ કરવા અથવા તો તમે નવા જે પાડેલા તમારા એકાઉન્ટ છે એમાં ઓપનિંગ બેલેન્સ કેવી રીતે તમારે એડ કરવું, સાથે સાથે તમારે ઓપનિંગ બેલેન્સ શીટ કેવી રીતે જોવી એનો એક આ વિડીયો હું તમને બતાવી રહ્યો છું કે નવું એકાઉન્ટ કેવી રીતે ક્યાંથી પડશે. તો આપણે લેટ સ્ટાર્ટ. અહીંયા જઈને તમારે 4 નંબરનું ઓપ્શન છે અધર ઓપ્શન. એમાં તમને લેઝર ઓપ્શન આપ્યું છે. લેઝરની અંદર તમારે નવા લેઝર કેવી રીતે એડ કરવા એના માટે પાર્ટી લેઝર અને અહીંયા નીચે ગ્રુપ બી આપેલા છે. પાર્ટી લેઝર ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપથી આપણા પોતાના મુનિત્યમ એકાઉન્ટિંગની અંદર 50 લેઝર આપણે પાડીને આપીએ છીએ. 50 લેઝરના અકાઉન્ટ્સ આપણે ઓલરેડી પાડેલા છે. તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને બધું દેખવા મળશે કે આપણે 1 થી 50 અકાઉન્ટ પાડેલા છે, જે જીએસટી માટેના છે, જે બાકીના તમારા ખરાજાતના ખાતા છે, તમારા ઓફિસ એકાઉન્ટ્સના ખાતા છે. આ બધા એકાઉન્ટ તમને અંદર એડ કરેલા મળશે. દાખલા તરીકે આ 2 નંબરનું એકાઉન્ટ છે એટલે આપણે કેશનું એકાઉન્ટ છે, રાઈટ. તો અહીંયા મારે નવું એકાઉન્ટ પાડવું હોય તો અહીંયા પ્લસ કરીને એક ઓપ્શન છે એડ ન્યૂ પાર્ટી. અહીંયા જઈને તમે ક્લિક કરશો તો ઓટોમેટિકલી તમને આ નવું એકાઉન્ટ આવી જશે. 51 નંબરથી એન્ટ્રી થશે, જેની અંદર આજે હું એક સામાન્ય રીતે એક ગણેશ અથવા તો અંબિકા ટ્રેડિંગનું આજે હું એક એકાઉન્ટ પાડી રહ્યો છું. તો એમાં હું લખું છું કે ભાઈ આમાં ભરતભાઈ કરીને એક પાર્ટી છે, ભરતભાઈ પટેલ આ પ્રોપરાઇટર છે. હવે એમાં એક પોતે કેપિટલ એકાઉન્ટ લેવું, કરંટ એકાઉન્ટ લેવું, બેંક એકાઉન્ટ લેવું, તમે જે બી અહીંયા ટાઈપ કરશો એ પ્રમાણે સર્ચ કરશે, રાઈટ. મારે અહીંયા એમનું કેપિટલ એકાઉન્ટ લેવાનું છે. કેપિટલ લેશો એટલે એમની પોતાની પ્રોપરાઇટરશિપ છે કે પાર્ટનરશિપ, તો અહીંયા તમારે એના ટકા રાખવાના, ટકા એન્ટર કરવાના રહેશે. એમનું એડ્રેસ, એમની સિટી, આજે હું પાટણ તરીકે એન્ટર કરું છું, અને એમનું ઓપનિંગ બેલેન્સ મારે એડ કરવું છે કે ભાઈ 5 લાખ રૂપિયા લઈ અને આ ભરતભાઈએ એમનો બિઝનેસ શરૂ કર્યો, રાઈટ. તો આ 5 લાખ રૂપિયા મેં એન્ટર કર્યા અને સાથે સાથે અહીંયા જઈ અને એમને ક્રેડિટ લેવું કે ડેબિટ લેવું. અત્યારે મારે એમને ક્રેડિટ તરીકે એન્ટર કરવા છે, તો ક્રેડિટ તરીકે લઈને એન્ટર કરીશ અને સેવ કરીશ. તો આ એકાઉન્ટ એડ થઈ ગયું અને એ એકાઉન્ટ એડ થઈ ગયું. તમે સર્ચમાં BHA કરશો તો ઓટોમેટિક જો 5 લાખથી એમનું ક્રેડિટ એકાઉન્ટ એડ થઈ ગયું છે. અધરવાઇઝ તમે સ્ક્રોલ કરીને નીચે જશો તો બી તમને અહીંયા તમારા 51ની અંદર ભરતભાઈ પટેલનું કેપિટલ એકાઉન્ટ 5 લાખ ઓપનિંગ મળી ગયું. કોઈ પણ જગ્યાએ કરેક્શન કરવું હોય આમાં કે મને ખબર પડી 5 લાખ નો હતું, 7 લાખ રૂપિયા હતા, તો અહીંયા જઈને તમે ક્લિક કરશો બાજુમાં યલો કલર ઉપર તો એ એડિટનું ઓપ્શન આવશે. તમે અહીંયા જઈ અને એડિટ કરી શકશો કે ભાઈ હા મારે 7 લાખ રૂપિયા કરવાના હતા, તો મેં આ 7 લાખ રૂપિયા અને ક્રેડિટ કરી અને સેવ કરી દીધા. તો હવે ભરતભાઈનું બેલેન્સ 7 લાખ રૂપિયાથી તમને એન્ટર થઈ ગયું છે, રાઈટ. તો આ રીતે એક એકાઉન્ટ થયું. ચલો હું બીજું એક એકાઉન્ટ એડ કરું છું ઓપનિંગની અંદર કે ભાઈ મારી પાસે બેંક છે, કે ભાઈ મારે બેંક ઓફ બરોડા છે, મારું એક એકાઉન્ટ બેંક ઓફ બરોડા સેવિંગ એકાઉન્ટ છે અને એમાં હું લઈ લઈશ બેંક એકાઉન્ટ, બેંક અકાઉન્ટ્સ, અને એનું ડાયરેક્ટ ઓપનિંગ બેલેન્સ લઈ લઈશ કે 3 લાખ રૂપિયા મારા બેંકની અંદર ઓપનિંગમાં પડેલા છે. ઓપનિંગમાં એડ કરું છું. ક્રેડિટ કે ડેબિટ, તો ઓલવેઝ બેંક ડેબિટથી ઓપન થશે, રાઈટ. અહીંયા જઈને હું સેવ કરું તો આ બેંક એકાઉન્ટ આવી ગયું. મારી પાસે બીજી બી બેંક છે કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, અને એ બી બેંક એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ કે સેવિંગ એકાઉન્ટ તમે લખી શકો છો. અને એમાં 75,000 રૂપિયા મારી પાસે ઓપનિંગ ડેબિટ સાઈડે એડ કરી દઉં છું. જો આ એડ કરશો તો સ્ક્રોલ કરીને અગેન ફરી પાછો તમે અહીંયા બતાવી દેશે કે બંને ડેબિટ સાઈડમાં એકાઉન્ટ પડેલા છે બેંકના. અને આ કરવાથી તમારી પાસે બેલેન્સ શીટ આવી ગઈ. 2 નંબર રિપોર્ટ, 9 નંબર બેલેન્સ શીટ, અને એની અંદર ઓપનિંગ બેલેન્સ શીટ. ઓપનિંગ બેલેન્સ શીટ ઉપર તમે ક્લિક કરશો તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ અંબિકા ટ્રેડર્સની 2025-26ના વર્ષની ઓપનિંગ બેલેન્સ શીટમાં ભરતભાઈ 7 લાખ રૂપિયા જમા સાઈડ ક્રેડિટ સાઈડ છે, અને બેંક ઓફ બરોડા બંને અને સ્ટેટ બેંક બંને ભેગા થઈને 3,75,000 ડેબિટ સાઈડ છે. પરંતુ ઉપર લાલ કલરનો ક્રોસ આવે છે, ચોકડી આવે છે, કારણ કે તમારું સર્વૈયું મળતું નથી, તમારું ઓપનિંગ બેલેન્સ શીટ મળતું નથી, તમને નીચે 3,25,000નો ડિફરન્સ આપે છે. તો એ કરવા માટે માનો કે પછી મારી પાસે અત્યારે હાલ બેલેન્સ શીટની અંદર હું ફરી પાછો જઈ અને 3,25,000 મારી પાસે કેશ પડેલી છે, તો એ કેશ એડિટ કરી દઈશ. એડિટ કરવા માટે યલો કલરનો જે બ્લોક છે એડિટ કરી દઈ અને એનું ઓપનિંગ બેલેન્સ હું 3,25,000 એડ કરી દઉં છું, રાઈટ. આ 3,25,000 એડ કરીશ અને મારી બેલેન્સ શીટ ફરી હું જોઉં છું ઓપનિંગ, તો 2 નંબર, 9 નંબર, 2 નંબર એટલે
મેનુનો નંબર 2, 9 નંબર અને 1 નંબર. તમે ત્યાં જઈને ક્લિક કરશો તો જો હવે આપણી બેલેન્સ શીટ મળી ગઈ. અધરવાઇઝ તમે હોમ ઉપર બેઠા હોય તો અહીંયા ઉપર એક સર્ચનું ઓપ્શન આપવામાં આવ્યું છે, સર્ચનું ઓપ્શન ઉપર. એમાં તમે 291 આટલું એન્ટર કરી દેશો અને એન્ટર મારશો તો બી ડાયરેક્ટ ઓટોમેટિકલી ઓપનિંગ બેલેન્સ શીટમાં જતું રહેશે. મતલબ કે ઓપનિંગ બેલેન્સ શીટ તમને ડિસ્પ્લે કરી લેશે. ઓકે, અત્યારે જે મેં એન્ટ્રી કરી છે એ ઇંગ્લિશમાં કરેલી છે. મારે આને ગુજરાતીમાં જોવી હોય તો બાજુમાં સેટિંગનું ઓપ્શન છે, એમાં જઈને લેંગ્વેજ, એમાં જઈને ગુજરાતી કરું તો આ મારું અંબિકા ટ્રેડર્સનું બેલેન્સ શીટ, ઓપનિંગ બેલેન્સ શીટ ઓટોમેટિક ગુજરાતી થઈ ગયું. તમે આને હિન્દી કરવું છે, અગેન ગો ટુ ધેર, લેંગ્વેજ, હિન્દી, સી, રાઈટ. તો બહુ સિમ્પલ રીતે તમે લેંગ્વેજ બદલી શકશો, તમે એન્ટ્રી કરી શકશો. ગુજરાતીમાં એન્ટ્રી કરશો તો ઓટોમેટિક અંગ્રેજી થઈ જશે, અંગ્રેજીમાં એન્ટ્રી કરશો તો ગુજરાતી થઈ જશે. ચોઈસ તમારી છે. અને સાથે સાથે આ બેલેન્સ શીટ આપણે જે એડ કરી એમાં કેવી રીતે વાઉચર એડ કરવા એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવું છું. તો આ રીતે તમારી બેલેન્સ શીટ એડ થઈ ગઈ. તમે હોમ ઉપર જશો, હોમ ઉપર બી ઓપ્શન છે કે મારે ઓપનિંગ બેલેન્સ શીટ ચેક કરવી છે તો ઓપનિંગ બેલેન્સ શીટની અંદર અહીંયા જઈને તમે ક્લિક કરશો તો એ બી આવી જશે. અગેન હોમ ઉપર ફરી પાછા ગયા તો તમને અહીંયા બતાવી દીધું કે મારી પાસે કેશ આટલી પડી છે 3,25,000 રૂપિયાની. અહીંયા તમે 3,75,000 રૂપિયા ઉપર બાજુમાં તમે 3 ડોટ આપે છે એના ઉપર ક્લિક કરશો તો કઈ બેંકમાં કેટલું ડેટા મતલબ કે તમારું બેલેન્સ પડ્યું છે એ તમને ડિસ્પ્લે કરી દેશે ડેટા. રાઈટ. See you on next video. Thank you very much.